જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એક અપહરણ અને બળજબરીથી પૈસા કઢાવવા બાબતનો ગુનાનો ફરિયાદ દાખલ થઈ છે. બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે તેમને જે આ કામના આરોપી છે જેનું નામ છે જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાઈચા, અક્ષય ચાવડા, અમિત ચાવડા અને અન્ય એક જણા માણસ આમને 27,20,000 રૂપિયા રોકડા આપેલા હતા, જે પરત કરવાના બાકી હોય તો જેના આધારે આ આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેનું અપહરણ કરી અને તેને જામનગર મુકામે એક ખાનગી મકાનમાં રાખવામાં આવેલા હતા અને એ જગ્યાએ તેમને ધાક ધમકી આપી, ડરાવી ધમકાવી, મૂઢ માર મારી અને તેમની પાસેથી આશરે 9,75,000 જેટલા રૂપિયા ગેરકાયદેસર રીતે આંગળીયા મારફતે તેને રોકડા બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલા છે. આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અલગ અલગ, જેમાં 61, 115(2), 119(1), 127(7), 140(2), 142, 308(5), 351(3) અને 353 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ તમામ આરોપીઓને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને હાલ આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલુ છે. જી, આમાં જે આરોપી ચિરાગ આહિર અને એજાજ સાઈચા છે તે અલગ અલગ ગુનાઓમાં અગાઉ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે.